સત સાહેબ દર્શક મિત્રો, પૂર્ણ પરમાત્મા કબીર સાહેબની ભક્તિ જો સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય તો મનુષ્યના જીવનની અનેક આદિવ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય છે અને સાથે સાથે સાધક જન્મ મરણના ચક્રમાંથી નીકળી મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે છે વડોદરા શહેરના રહેવાસી પઢિયાર રાહુલભાઈ. પહેલા તો તેઓ કોઈ ભક્તિ કરતા જ નહોતા અને ઉપરથી દારૂ, તમાકુ વગેરેનું વ્યસન પણ તેમને હતું. તેમના ઘરમાં ભૂત પ્રેત બાધાની તકલીફ ખૂબ વધી ગઈ, તો પણ પરિવારના બીજા સભ્યો સાથે માતાજીની ભક્તિ કરવા લાગ્યા. તેઓ ઘણા તાંત્રિકો અને સાધુઓ પાસે ગયા, છતાં પણ તેમને કોઈ લાભ થયો નહીં. ભૂત પ્રેતનો તાંડવ ઘરમાં એવો હતો કે કોઈ મહેમાન પણ તેમના ઘરે આવતા ડરતા હતા. ત્યારે એકવાર કોરોના કાળના લોકડાઉનમાં તેમને તત્વદર્શી સંત રામપાલજી મહારાજની અનમોલ પુસ્તક જ્ઞાનગંગા પ્રાપ્ત થઈ. આ પુસ્તક વાંચવા માત્રથી જ તેમની કિડની અને લીવરની ગંભીર સમસ્યાઓ દૂર થઈ ગઈ. ત્યારબાદ તેમણે અને ઘરના બીજા સભ્યોએ પણ વારાફરતી સંત રામપાલજી પાસેથી દીક્ષા લઈ લીધી. આજે રાહુલભાઈ કહે છે કે આ સદભક્તિથી તે બધા ભૂતો ઘરમાંથી છૂમંતર થઈ ગયા છે. તેમના બધા વ્યસનો દૂર થઈ ગયા છે અને આજે તેમના જીવનમાં બધી રીતે સુખ શાંતિ છે. દર્શકો, રાહુલભાઈના જીવનમાં આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો? તો ચાલો જાણીએ રાહુલભાઈના જીવનની પૂરી કહાની તેમના જ મુખેથી. નમસ્કાર સર. સત સાહેબ. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ રાહુલ પઢિયાર છે. હું વડોદરા સોમા તળાવથી આવ્યો છું. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા ક્યારે ગ્રહણ કરી? 20 એપ્રિલ 2020. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લેતા પહેલાં તમે કઈ કઈ સાધનાઓ કરતા હતા? હું સંત રામપાલજી મહારાજજીથી દીક્ષા લેતા પહેલાં હું કોઈ દેવી દેવતાઓને કે કોઈ સંતને માનતો નહોતો. હું નાસ્તિક ટાઈપ હતો. તો પછી સર, તમે ભક્તિ માર્ગમાં કેવી રીતના પ્રવેશ મેળવ્યો? ભક્તિ માર્ગમાં એ રીતના મેં પ્રવેશ કર્યો છે કે મારા મોટા ભાઈ અને મમ્મી એ પહેલેથી માતાજીની ભક્તિ કરતા હતા. હું જોતો હતો કે એ બહુ ટાઈમથી ભક્તિ કરતા હતા તો બી એ દુઃખી હતા. તો એક દિવસ મને વિચાર આવ્યો કે ચલો હવે મેં બી ભક્તિ સ્ટાર્ટ કરું. પછી હું માતાજીને નમ્યો. હું કીધું કે મારા મમ્મીને અને મોટા ભાઈને સારું કરી દો, એમનું દુઃખ તમે મને આપી દો, એવું કીધું. પછી મેં ભક્તિ સ્ટાર્ટ કરી દીધી. મેં સર, તમે ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યો. ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યા પછી તમને કયા કયા પ્રકારના લાભ થયા અને શું શું લાભ થયા? ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યા પછી મને કોઈ લાભ ન થયો, ખાલી હાનિ ને હાનિ થતી હતી. હું જોતો હતો કે ભાઈ અને મમ્મી આટલા ટાઈમથી ભક્તિ કરતા હતા પણ એમને દુઃખનું નિવારણ નહોતો થતો. એ બધી બહુ જગ્યાએ જ્યાં હતા, જેમ કે ભુવા જોડે, ત્રાંતિક જોડે. પછી એક ટાઈમ એવો આવ્યો કે એક ભાઈએ કીધું કે તમારે નાગા બાવા જોડે જાઓ તો તમને બધું સારું થઈ જશે. એ બી કરી જોયું. એ એવી જગ્યા હતી કે એક જંગલ હતું. એ જંગલમાં એ નાગા બાવા એ સાધના કરતા હતા. અમે ત્યાં બી જઈને આવ્યા પણ કોઈ રાહત મળી નહીં. સર, તમે ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યો પછી તમે માતાજીની પણ ભક્તિ કરી. પછી તમે જે રીતના કીધું કે તમારા ભાઈ લોકો તાંત્રિક પાસે પણ જતા હતા, તો તમને કોઈ લાભ નહોતો થતો ભક્તિ કરવા છતાં પણ. તો પછી તમે સંત રામપાલજી મહારાજના શરણમાં કેવી રીતના આવ્યા અને મુખ્ય કારણ શું હતું સંત રામપાલજી મહારાજના શરણમાં આવવાનું? સંત રામપાલજી મહારાજની શરણમાં એવી રીતના કે અમારા પડોશીમાં એક ભાઈ વિશાલભાઈ છે. એ મારા પરમ મિત્ર છે. પહેલેથી એ મારા મિત્ર હતા. એ સંત રામપાલજી મહારાજજીની ભક્તિ પહેલેથી કરતા હતા. પછી મને ગેમનો બહુ શોખ હતો. તો હું એ પહેલેથી મોબાઈલની શોપમાં જોબ કરતા હતા. તો મને વિચાર આવ્યો કે વિશાલભાઈ જોડે જાઉં અને ગેમ ડાઉનલોડ કરાવું. તો ગેમ ડાઉનલોડ કરાવવા જતો હતો મેં. તો ગેમ તો ડાઉનલોડ એ કરતા હતા પણ એ સંત રામપાલજી મહારાજના સત્સંગ વિશે મને બહુ જ કહેતા હતા. તો કહેતા એ રોજ ચર્ચા થવા લાગી સંત રામપાલજી મહારાજની. પછી મને બી થોડું એવું લાગ્યું કે આ સારું છે, પણ ગેમ તો ડાઉનલોડ ના કરી આપી. પછી એમને મને એક પુસ્તક આપી, જ્ઞાનગંગા નામની. એ પુસ્તક લીધા પછી મેં લઈ તો લીધી પણ એ મારા મિત્રને મેં એ આપી દીધી. હું વાંચી નહીં, કેમ કે એ ટાઈમે હું ગુટકાને નશો બી કરતો હતો. એટલા માટે મને એવું થયું કે આ ધાર્મિક વસ્તુ આપણે અડકવી ના જોઈએ. એ રીતના હું આપી દીધી. એમ કરતાં થોડા દિવસ થયા પછી મને પ્રેરણા થઈ કે આ પુસ્તક મારે વાંચવા જેવી છે. એ ટાઈમે કોરોનાનો ટાઈમ હતો અને એ ટાઈમે એવું હતું કે 2 કલાકની છુટ્ટી આપતા હતા બહાર જવા માટે.
તો હું વિશાલ ભાઈના ત્યાં ગયો. પછી એમણે કીધું કે મને એ બુક તમે આપો, એ બુક હું સેવા કરી ચૂક્યો છું. તે ભાઈએ મને એવું કીધું કે એ બુક તો મારી જોડે નથી, પણ એક ભગત જોડે છે, આપણે ત્યાં જઈને લઈએ. તો એ ટાઈમે એવું હતું કે 2 કલાક માટે જવા દેતા હતા. અમે ગયા. એ ભાઈનું નામ છે નરેન્દ્રભાઈ. એમના ત્યાંથી મને પુસ્તક મળી. એ પુસ્તક ઘરે લાવ્યા પછી હું મૂકી. પછી બીજે દિવસે હું સ્ટાર્ટ કર્યું વાંચવાનું. 2-3 પાન વાંચ્યા. એમાં મને જે દુઃખ હતું મારું, કિડનીનું દુઃખ હતું, લેવરનું, છાતીનું, એ પુસ્તક વાંચવાથી જ મને એ દુઃખ ગાયબ થઈ ગયું. એમાં મને શાંતિ થઈ ગઈ. એ પ્રોબ્લેમ અત્યાર સુધી મને થયો નથી પાછો. 4 વર્ષ થઈ ગયા છે મને સંતરામપાલજી મહારાજ જોડે દીક્ષા લીધા. દીક્ષા એ રીતના લીધી કે એ ટાઈમે કોરોનાનો ટાઈમ હતો અને બહાર નીકળવાની મનાઈ હતી. ખાલી 2 કલાક માટે જ બહાર જવા મળતું હતું. તો વિશાલભાઈએ મને એવું કીધું કે સંતરામપાલજી મહારાજે વ્યવસ્થા કરી છે, ઓનલાઈન ઉપદેશ મળે છે. તો મેં કીધું સારું, આપણે ઓનલાઈન ઉપદેશ લઈ લઈએ. તો અમે એમના ઘરે ગયા, ઓનલાઈન ઉપદેશ લીધો. ઉપદેશ લીધા પછી મને એવું થયું કે ના, હું નામદાન સેન્ટર પર જઈને જ ઉપદેશ લઈશ તો મને સારું લાગશે. તો એ ભગતે મને કીધું કે એમાં એવું ના હોય, આપણે ઓનલાઈન ઉપદેશ લીધો એટલે તમારે ભક્તિ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હું ઘરે આવ્યો નામદાન દીક્ષા લઈને. પછી ઘરે આવીને હું બધાને કીધું કે હું ઉપદેશ લીધો છે સંતરામપાલજી મહારાજ જોડે. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધી. નામ દીક્ષા લીધા પછી તમને શું શું લાભ થયા? સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધા પછી મને મારો જેમ મોટામાં મોટો દુઃખ હતો કિડનીનો, હું સંતરામપાલજી મહારાજ જોડે દીક્ષા લીધા પહેલાં હું 3 ડૉક્ટરને એ બતાવી ચૂક્યો હતો. 3 ડૉક્ટરે મને કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તને કંઈ થાય નહીં. તો હું પૂછતો હતો કે શું પ્રોબ્લેમ છે? તો મને કીધું કે તારા શરીરમાં કિડની જ નથી. પણ જ્યારે હું સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધા પછી હું ઘરે આવ્યો, એ મને જે કિડનીનો પ્રોબ્લેમ મને કીધો હતો એ અત્યાર સુધી મને થયો જ નથી. એના પહેલાં મારી જોડે પૈસા તો આવતા હતા પણ છે ને એ ક્યાં જતા હતા એ ખબર નહીં. એ પૈસા ખાલી દવાઓમાં અને ભૂવાઓમાં જ જતા રહેતા હતા. તાંત્રિકો જ લઈ જતા હતા. એમાં એકવાર તો એવું થયું કે એક ભૂવાજીએ એવું કીધું કે આ વિધિ કરો તમે, આનાથી 100% તમને સારું થઈ જશે. તો એ દિવસે એક જ દિવસે એક નાઇટમાં અમારા ઘરેથી 70,000 રૂપિયા લીધા અને એ વિધિ કરી. એ વિધિ કર્યા બાદ એ પોતે જ અઠવાડિયામાં પોતે જ ઓફ થઈ ગયા. એ ભુવાજી એ ખુદ જ મરી ગયો. એ ખુદ મરી ગયા. પછી અમે વિચાર્યું કે આ તો બહુ મોટું દુઃખ છે, આપણે કે બીજે જવું પડશે. પછી અમે બીજે ગયા. બીજે બી નિવારણ ના થયું કંઈ. પછી અમે ઘરે હતા રહ્યા. એટલે ભુવાજી પાસે અમારા ભૂત પ્રેતની બાધા બહુ જ હતી. બહુ એટલે હદ પાર કરી નાખે એવી હતી. અમે બાથરૂમમાં બી જતા ને તો અમારો શ્વાસ બંધ થઈ જતો હતો. અમે નહાવા જતા તો ત્યાં બી એવું થતું હતું. અમે ઘરમાં ક્યાં બી જગ્યા પર બેસતા હતા ને તો બી ભૂત પ્રેત અમને બહુ સતાવતું હતું. કોઈ અમારે ઘરે મહેમાન આવતા હતા તો એ એક રાત રહી ના શકે એવી પરિસ્થિતિ અમારા ઘરની હતી. અમને રાતે નાઇટમાં અમે સૂતા હતા તો અમારી છાતી પર આવીને બેસી જાય. પછી આંખો ખુલે તો અમારી સામે આવે. કોઈના શરીરમાં બોલે કે હું આ છું, હું પેલે છું. એકવાર તો એવું થયું કે હું ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમીને હું ઘરે આવ્યો. પછી મારા મમ્મીને મેં એવું કીધું કે મમ્મી મને પાણી આપો. તો એકદમ સે મારા નજીક આવીને એટલું જોરથી બોલ્યા કે ક્યાં છે તારી મમ્મી? તારી મમ્મીને તો હું થોડા દિવસમાં હું લઈ જઈશ. તો હું ગુસ્સામાં આવી ગયો. હું કંટાળી ગયો હતો. મારા ઘરના બધા જ કંટાળી ગયા હતા કે આ શું રોજ ને રોજ હું આ બોલું છું, હું ચૂડેલ બોલું છું, ભૂત બોલું છું. તો મેં કીધું તું છે કોણ? મારા હાથમાં એ ટાઈમે મને એટલો ગુસ્સો આવી ગયો હતો કે મેં એવું કીધું એને કે તું એકવાર શરીરની બહાર નીકળ અને પછી તું મારી જોડે હું તને બતાવું છું કે તું કોણ છે ને હું કોણ છું. તો એટલી બધી ભૂત પ્રેતની બાધા એટલી ખરાબ હતી કે તમે મારા ઘરે કેટલાક મહેમાન આવતા હતા અને એમના ગયા પછી એવો ફોન આવતો હતો કે ભાઈ તારા ઘરે અમારાથી નહીં અવાય. એ અમને કહીને તો જતા હતા કે અમે એવી જગ્યા છે કે તમારે સારું થઈ જશે, પણ એ ફોન કરતા હતા મને કે તમારા ઘરે અમારાથી અવાય નહીં, તમારા ઘરે બહુ મોટી પ્રેત બાધા છે, એ તો કોઈ ભગવાન જ સારું કરી શકે.
દીક્ષા લીધા પછી મને સંતરામપાલજી મહારાજની એટલી દયા થઈ કે મને મારા જેટલા બી દુઃખ હતા એ મને સારું થઈ ગયું. મારો મેન તો મને કિડનીનો બહુ મોટો દુઃખ હતો, એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અને છાતીમાં મેં ચાલતો તો બી તો મને છાતીમાં બહુ દુખતું હતું. એ આટલો ટાઈમ થયો, મને 4 વર્ષ થઈ ગયા, અત્યાર સુધી એ મને પ્રોબ્લેમ થયો નથી સંતરામપાલજી મહારાજની દયાથી. પછી અમારી આંખ પહેલાં એકદમ બંધ હતી, મારી બોડી બી એકદમ વીક હતી. સંતરામપાલજી મહારાજ જોડે હું ઉપદેશ લીધા પછી મારી આંખમાં સુધાર થયો, મારી બોડીમાં સુધાર થયો. રીતના એક ફોટો છે મારી જોડે પહેલેનો, હું તમને બતાવીશ. સંતરામપાલજી મહારાજ જોડે દીક્ષા લીધા પછી મને આર્થિક, માનસિક અને શારીરિક શાંતિ થઈ અને ભૂત પ્રેતની બાધા હતી એ બી ખતમ થઈ ગઈ સંતરામપાલજી મહારાજની દયાથી. નશાની લત હતી, હું વિમલ ખાતો હતો, હું દારૂ પીતો હતો. પછી મને દારૂની એવી લત લાગી ગઈ હતી કે એક દિવસની અંદર હું એક બોટલ ના પીવું ત્યાં સુધી મને શાંતિ નથી થતી. હું એક દિવસમાં એક બોટલ પી જતો હતો. એ રીતના મને 1 મહિના સુધી હું કન્ટિન્યુ દારૂ પીધો હતો. પછી મને એવું બી થયું કે આ ગલત છે, કે આ છોડવું જોઈએ, પણ એ થયું નહીં. પણ સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધા, જ્ઞાનગંગા પુસ્તક વાંચી, મને ત્યાંથી જ ખબર પડી કે આ નશો એકદમ ખરાબ વસ્તુ છે. ગુટકા ના ખાવી જોઈએ, દારૂ ના પીવો જોઈએ, કે કોઈને અપશબ્દ ના બોલવો જોઈએ. સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધા પછી મને આ શાંતિ થઈ છે. પહેલાં મારી જોડે રોજગારની સમસ્યા હતી, હું કોઈ કામ કરી શકું એવી મારી પરિસ્થિતિ નથી, એવું મારું શરીર જ નહોતું. પહેલાં તો મને ડૉક્ટરે કહી દીધું કે તારા શરીરમાં કિડની જ નથી, એટલે હું કોઈ કામ કરી શકતો નહોતો. સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધા પછી આજે હું ખુદનો ધંધો કરું છું અને રોજગાર મારો બહુ સારો છે. એના પછી એવું થયું કે હું મમ્મીને કહેતો હતો કે તમે બી સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લઈ લો તો તમારી ભૂત પ્રેતની બાધા બી દૂર થઈ જશે. તો 10-1 દિવસ થયા પછી મમ્મીને પ્રેરણા થઈ કે સારું ચલો આપણે બી સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લઈ લઈએ. તો મમ્મી તૈયાર થઈ ગયા. પછી અમે સવારે ઉપદેશ લેવા ગયા. ઉપદેશ લઈને આવ્યા પછી ઘરે આવ્યા ને તો નાઇટમાં મમ્મી સૂતા હતા. તો નાઇટમાં જેટલી બી પ્રેત હતી, હું તો દીક્ષા લઈ દીધી હતી એટલે મને તો કોઈ હેરાન કરતું નહોતું. એમાં બધા જેટલા ભૂત પ્રેત હતા એ મારી મમ્મીને હેરાન કરવા માટે આવ્યા હતા. એ જેટલા બી ભૂત પ્રેત હતા એ મારા મમ્મીના ગળા પર આવીને બેસી ગયા હતા. એવું કહેવા લાગ્યા હતા કે આજે તારો જીવ અમે લઈ જઈશું. એટલામાં જ પછી સંતરામપાલજી મહારાજ આવ્યા, નાની પીછી લઈને, જે આપણે કચરો વાળે છે એવી પીછી લઈને આવ્યા અને મમ્મીના ગળા પરથી જેટલા બી ભૂત પ્રેત હતા ને એને કચરા જે રીતના બહાર કાઢી મૂક્યા. આ રીતના મારી મમ્મીની ભૂત પ્રેતની બાધા દૂર થઈ. દીક્ષા લીધા પહેલાં મારી મમ્મીને ભૂત પ્રેત એવી રીતના હેરાન કરતા હતા કે એ બાથરૂમમાં જાય તો બી એટલો અવાજ આવતો હતો કે બાથરૂમમાં જઈએ તો પાણીનો અવાજ એવો આવતો હતો કે જાણે આમ કોઈ બોમ્બ બ્લાસ્ટ કેવો થયો હોય એવો અવાજ આવતો હતો. પછી મમ્મીથી બહાર નહોતું નીકળાતું, પાણી ચાલુ જ રહેતું હતું. કેમ કે અમારા મમ્મી બાથરૂમ જાય તો બહુ 2 મિનિટ 3 મિનિટ લાગે, અને 5-10 મિનિટ લાગી જતી હતી. પછી જ્યારે બહાર આવતા હતા તો અમે પૂછતા હતા કે કેમ આટલી વાર લાગી. પછી અમને કીધું કે આવું છે, આ પ્રેત બાધા છે, તો એ ગંદકીમાં ગતી રહી છે. પછી એકવાર તો એવું થયું કે અમારું 2 માળનું ઘર છે, હું ઉપર સૂતો હતો તો અચાનકથી મમ્મીનું શરીર પલંગમાંથી એકદમ અદ્ધર થઈ ગયું, ઊંચું થઈ ગયું. તો એટલામાં ભયે દેખ્યું કે આ શું થઈ ગયું. તો ભયે મને ફોન કર્યો કે તમે જલ્દી નીચે આવો, મમ્મીને કશું થઈ ગયું છે. તો મને તો ખબર પડી ગઈ હતી કે આ શું થયું છે એવું. જ્યારે હું નીચે આવ્યો ત્યારે મેં એમને કીધું કે તમે કોણ છો. તો એ એવું કીધું કે હું દુર્ગાજી છું અને તમારી મમ્મીને હું પ્રસાદ આપવા આવી છું. તો મેં એવું કીધું કે તમારી અને એ મમ્મીની વાત છે કે તમે વાત કરી લો. જ્યારે હું પ્રથમ મંત્રનો જાપ ખાલી એક જ સ્ટાર્ટ જ કર્યો મેં, તો એ મને એવું કીધું કે તું આ બધું ના કરીશ. તો મેં એમને એવું કીધું કે મેં સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધો એટલે મારે તો આ તો કરવું જ પડશે. તો પછી મને એવું કીધું કે સારું તું કહીશ તો હું જતી રહીશ. તો મેં કીધું એ તમારી ઈચ્છા, હું તો મારી ભક્તિ ચાલુ રાખીશ. તો હું મંત્ર કરવા લાગ્યો, એટલામાં એ જતા રહ્યા અને પછી થોડી વારમાં મમ્મીને હોશ આવ્યો. મમ્મીને હું એ પૂછ્યું કે શું થયું.
તો મમ્મીએ મને કીધું કે આવી રીતના દુર્ગાજી આવ્યા હતા અને આટલો મોટો હાથમાં લાડવો હતો અને એવું કીધું કે લે તું પ્રસાદ ખા, તું મારી ભક્તિ કેમ છોડી દીધી? પછી મમ્મીએ કીધું કે તારી ભક્તિ મેં બહુ કરી અને તારી ભક્તિમાં હું દુઃખી બી બહુ જ થઈ છું, એટલે આજ પછી તું મને દર્શન આપતી નહીં, મને તારી ભક્તિ નથી કરી, મને સંત રામપાલજી મહારાજ મળી ગયા છે. હજુ એક લાભ છે કે દીક્ષા લીધા પહેલાં મને ગુસ્સો બહુ આવતો હતો અને હું નાના મોટાની મર્યાદા રાખતો નહોતો. મને ખાલી કોઈ એક નજરથી દેખતા તો હું એમને ગાળ બોલી જતો હતો. ગાળ તો બોલી જતો હતો, પણ એ મારી જોડે આવી જતા તો હું એમને મારી બી દેતો હતો. અને ના મારું તો મેં એને ધ્યાનમાં રાખતો હતો કે તું ગમે ત્યાં મળીશ તો હું તને મારીશ. અને મારી પહેલાં લાઈન જ એવી હતી, બહુ ખરાબ હતી, ગુંડા ટાઈપ હતી કે જ્યાં બી જવું ત્યાં ઝઘડો થાય. અને મારા ફ્રેન્ડનો બી ઝઘડો થાય તો એ મને ફોન કરીને બોલાવતા હતા એ લોકો બી, અને હું જતો હતો તો એ ઝઘડો બી સોલ્વ થઈ જતો હતો. એટલું મતલબ એટલો ખરાબ હતો મેં. પછી સંત રામપાલજી મહારાજની દીક્ષા મળી મને, પછી ખબર પડી કે આ બધું ગલત છે. અને દીક્ષા લીધા પછી એ બધું આપોઆપ છૂટી ગયો. અત્યારે મને ગુસ્સો બી નથી આવતો. હજુ એક લાભ થયો છે કે જેમ કે મારા મમ્મીના શરીરમાં ભૂત પ્રેતની બાધા બહુ હતી, તો એમાંથી એક ભૂત એવું હતું કે જ્યારે મારા મમ્મીના શરીરમાં આવતું હતું તો એ બહુ જ ચીસો, બહુ જ અવાજ આવતો હતો, એ એટલું જોરથી અવાજ કરતું હતું. તો અમે એવું કીધું કે હવે સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવી ગયા છે, હવે તમારાથી કંઈ થાય નહીં. તો એ કીધું બી કે હા મારાથી કંઈ નહીં થાય, એ મને ખબર છે, પણ જો અગર તારા ગુરુજી મને આજ્ઞા આપી દે તો આજે મેં બોલું છું, જે ચીસ પાડું છું એમાં એટલી તાકાત છે કે તારા આખો મહેલો જાગી શકે છે, એટલો એની અંદર પાવર છે. પણ આ તારા સંત રામપાલજી મહારાજજીએ મને પકડી રાખી છે, હવે મારું જોર નહીં ચાલે. જેમ કે મારા મોટા ભાઈ છે એ પહેલાં ઉપદેશ નહોતો લીધો, તો એક દિવસે રાત્રે સૂતા હતા તો એકદમથી એમને છાતીમાં દુખાવો ઉપડ્યો. તો એ ઊભા થઈ ગયા. પછી એકદમથી મારા મોટા ભાભી છે એમને કીધું, પછી એમને મને બોલાવ્યો. તો મેં એમને કીધું કે તમે મારા ગુરુજી સંત રામપાલજી મહારાજ જોડે તમે ઉપદેશ લઈ લેશો ને તો આ તમારું દુઃખનું નિવારણ થઈ જશે, બાકી તો આનાથી વિશેષ મેં હું કંઈ કહી શકતો નથી. તેમને કીધું કે પહેલાં તો મારાથી નિયમ નહીં પડાય, આમ છે તેમ. તો મેં કીધું તમે રહેશો તો કંઈ કરશો ને? તેમને કીધું કે સારું. તો દંડવત પ્રણામ કરીને એમને કીધું કે હું કાલે ઉપદેશ લઈ લઈશ. તો એમને તરત જ 1 મિનિટ બી નહીં થઈ અને જે છાતીનો દુખાવો હતો એ આરામ મળી ગયો. એમને ઉપદેશ લઈ લીધો. પછી થોડા દિવસ થયા પછી મેં એમને કીધું કે હવે ભૂત પ્રેતની બાધા આપણા ઘરમાં નહીં થાય. તો એના પછી 4-5 દિવસ પછી મમ્મીના શરીરમાં વસ્તુ બોલી કે હજુ હું ગઈ નથી, હજુ હું અહીંયા જ છું. તો ભાઈએ મને કીધું કે તમે મને કીધું હતું કે સંત રામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધા પછી તો કોઈ ભૂત પ્રેત આવતું નથી. મેં એમને સમજાયા કે મોનાભાઈ આમાં વાર લાગે, આપણા ઘરમાં ભૂત પ્રેત બહુ જ છે એટલે વાર લાગશે. એ દિવસે એ નાઇટે હું સૂતો હતો તો મારી આંખ જેવી બંધ થયું, મારા સંત રામપાલજી મહારાજના દર્શન થયા. સંત રામપાલજી મહારાજે મને કીધું, ઉઠાડ્યો મને અને મને ઘરમાં લઈ ગયા. ઘરમાં મને ભૂત બતાવ્યું, 2 ભૂતના સાયા મને બતાવ્યા કે આ છે, એમને હું કાઢીશ. જે રીતના બહાર હતા અમે ગેટની અંદર એન્ટર થયા તો પહેલાં ભૂત સંત રામપાલજી મહારાજનો અમે ગેટ પાસે જ ફોટો લગાવી રાખ્યો છે, એ ત્યાં જ મતલબ શોર્ટ થઈ ગયું, એનાથી આગળ અવાયું નહીં. તો ત્યાં પછી સંત રામપાલજી મહારાજ મને અંદર લઈ ગયા. પછી બીજું ભૂત બતાવ્યું, એ ઓશિંગાની અંદર ચિત્ર કરતો હતો, બધાના ફેસ બનાવતો હતો. જેમ કે મારું તો એમને નહીં બનાવ્યું કેમ કે હું ઉપદેશ લઈ દીધો, ભાઈનું નહીં બનાવ્યું, પણ જે મારા ઘરમાં જે બાકી હતા ને એમનું ફેસ બનાવીને અને કાળા પેનથી ચેકડી પાડતો હતો અને લાલ પેન હતી એ બધું ચેકડી પાડતો હતો ઓશિંગામાં. જે રીતના સંત રામપાલજી મહારાજ ખાલી અંદર એન્ટર થયા, એ સંત રામપાલજી મહારાજને જોયા અને એ ભૂતે મને એવું કીધું કે તું આ કોને લઈને આવ્યો? બસ એટલું બોલતા જ એ ભૂત જે હતું એ બ્લાસ્ટ થઈ ગયું. આપણે ફુગ્ગો કેવો ફૂટી જાય એ રીતના બ્લાસ્ટ થઈ ગયું. એ તો તે ત્યાંથી ગતો. પછી સંત રામપાલજી મહારાજ મને બહાર લઈને આવ્યા. પછી મેં કીધું ગુરુજી આ તો અહીંયા જ શોર્ટ થઈ ગયો છે. તો સંત રામપાલજી મહારાજે મને એવું કીધું કે આનું ફેસ ગેટ તરફ કર, એ બી જતો રહેશે. તો હું જો એની નજીક ગયો તો એનો મોટા મોટા દાંત હતા, એનું લોહીવાળું મોઢું હતું, એની આંખો લાલ હતી, એના હાથમાં નખ હતા મોટા મોટા. તો મારી જોડે સંત રામપાલજી મહારાજ હતા એટલે મને કંઈ ડર તો લાગ્યો નહીં, પણ મેં જેવો ગેટ તરફ કર્યો તો આપણે ફુગ્ગાના
ફુગ્ગામાંથી કેવો ગેસ નીકળી જાય એ રીતના એ બી ઉડી ગયો. પછી બીજે દિવસે જ્યારે હું ઉઠ્યો ત્યારે હું મોટાભાઈને મળ્યો. ત્યારે એમને કીધું કે આવી રીતના ગુરુજી આવ્યા હતા અને મને કીધું છે કે તમે કોઈ ટેન્શન લેશો ના, આ ઘરમાં સંત રામપાલજી મહારાજનો કબીર પરમાત્માનો પ્રવેશ થઈ ચૂક્યો છે. હજી એક લાભ કહેવા માગું છું. એક ટાઈમે મારે એવું થયું કે હપ્તો આવી ગયો હતો અને મારા જોડે પૈસાનું સેટિંગ થયું નહોતું. તો હું મમ્મીને કીધું કે તમે મને 1500 રૂપિયા આપો તો હું તમને પછી પાછા આપી દઈશ. તો મમ્મીએ મને એવું કીધું કે મારી જોડે લાસ્ટ 1500 રૂપિયા જ પડ્યા છે, હું તમને આપું છું. તો એ મને આપ્યા પછી મને એવું થયું કે મમ્મી જોડે તો પૈસા હવે વધે નહીં, તો હું શું કરીશ. તો એમાંથી હું એ 500 રૂપિયા કાઢી મમ્મીને આપ્યા. મમ્મીને મેં કીધું કે તમે આ રાખો, તમારે જરૂર પડશે. તો મમ્મીએ મને એવું કીધું કે વાંધો નહીં, તમે રાખો, હું એડજસ્ટ કરી લઈશ. મેં બોલ્યો કે નહીં, તમે આ રાખો. પછી એ પૈસા મેં આગળ મૂકી દીધા. પછી મેં કીધું ચલો ને હવે પૈસા આપ્યા છે તો પાકીટમાં મેં મૂકી દઉં. મને આપ્યા હતા 1500 રૂપિયા, એમાંથી હું એ 500 રૂપિયા પાછા મારા મમ્મીને આપી દીધા હતા ને એ પૈસા હું એ પાછા કાઢીને ગણ્યા તો એ 1000ના 1500 રૂપિયા થઈ ગયા. પછી એ મમ્મીને કીધું કે મમ્મી તમે મને 2000 આપ્યા હતા. મમ્મીએ કીધું નહીં, મારી જોડે બીજા પૈસા જ નથી. હું એમને પૈસા બતાવ્યા. પછી એમના આંખમાં આંસુ આવી ગયા, મારા આંખમાં આંસુ આવી ગયા. પછી એવું કીધું આ તો આપણા સંતરામપાલજી મહારાજની દયા છે કે આપણા ઘરમાં હવે દુઃખ નહીં આવે. આ રીતે મને અનેકો લાભ થયા છે. લાભ તો એટલા થયા છે કે હું અત્યારે આ ઇન્ટરવ્યૂમાં કહેવા જઈશ તો દિવસની રાત ને રાતનો દિવસ પણ થઈ શકે છે, તો બી મારા લાભ પૂરા થાય નહીં. હું લાભ ગણાવી શકતો નથી. એટલા મને સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધા પછી એટલા લાભ મને થયા છે. સર, તમને ઇન્ટરવ્યૂના માધ્યમથી લાખો લોકો તમને જોઈ રહ્યા છે, તો એ લોકોને તમે શું સંદેશો આપવા માગો છો? હું સંદેશ તો નથી આપી શકતો, પણ હું એક પ્રાર્થના કરી શકું છું. જેમ કે મને આટલા દુઃખ હતા એનું નિવારણ ક્યાં જગ્યા પર થયો નહીં. હું પછી આ રીતના સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લીધા પછી મારો જેટલા બી દુઃખ હતા એના નિવારણ થઈ ગયા. તો મેં એવું કહેવા માગું છું કે આપ સૌ બી સંતરામપાલજી મહારાજ જોડે ઉપદેશ લો અને તમારા દુઃખનું નિવારણ કરાવો. અને આ મનુષ્ય જન્મ એક જ વાર મળે છે અને મનુષ્ય જન્મમાં જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. અને સંત રામપાલજી મહારાજ જે આ ધરતી પર આવ્યા છે એ કબીર સાહેબનો અવતાર છે અને એકમાત્ર એ સંત રામપાલજી મહારાજ જ પૂર્ણ સંત છે. સર, સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લેવી હોય તો કેવી રીતના લઈ શકાય? સાધના ચેનલ પર સંત રામપાલજી મહારાજજીનું સત્સંગ આવે છે. એમાં નીચે પીળી પટ્ટી ચાલતી હોય છે, એમાં આશ્રમોના નંબર લખેલા હોય છે. તમે એ નંબર પર સંપર્ક કરીને નજીકના નામ કેન્દ્રનો નંબર મેળવી શકો છો અને તમે દીક્ષા પ્રાપ્ત કરી શકો છો. ધન્યવાદ. સત સાહેબ.